જેરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ ધારીમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઓથોરિટીનો રસ્તો લોકોના માથાના દુખાવા સમાન બન્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં આવતા ધારી સિટીમાંથી પસાર થતો રસ્તો તેના મૂળ આકારમાં રહ્યો નથી। રોડ ઉપર અડધો ફૂટથી લઈ 1 ફૂટ જેટલા ખાડા રોડ પર પડી ગયા છે। રસ્તો ઉપર ખાડાને લઈને વાહન ચાલકો પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને બાઇક કે સ્કૂટર લઈ નીકળતા લોકો માટે આ રસ્તો અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે। કોઈ અકસ્માત સર્જાય કે દુર્ઘટના ઘટે તો કોણ જવાબદાર, એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે। તમે જોવો જ છો કે અહીંનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। આ 108 પણ હમણાં નીકળેલી હતી, તમે જોયું અહીંના રોડ રસ્તા હાવ ખરાબ છે। અહીંનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। અમારી બસ માંગ એટલી જ છે કે અહીંના રોડ રસ્તા સારા કરાવો। કેટલા સમયથી છે આ લગભગ 2 વર્ષથી આવું ને આવું હાલ્યા જ રાખે છે। અહીંનું તંત્ર કોઈ ધ્યાન દેતું જ નથી। તો તમે શું કહેવા માંગો છો? બસ અમારી એક જ માંગ છે કે રોડ સારો કરાવો।